નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 4 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર જાન્યુઆરી દરમિયાન એક માવઠાની શક્યતાઓ છે. તો ગુજરાતની અંદર માવઠું ક્યારે જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ સાથે જ ગુજરાતમાં હવે કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. મકર સંક્રાંતિ સુધી ગુજરાતમાં પડી શકે છે ભારે ઠંડી માટે તૈયાર રહેજો. તો તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. હાલ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરનું તેમજ રાત્રિનું 2 થી લઈને 4 ડિગ્રી તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો ફરીવાર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આ ઠંડીના ચમકારા સાથે ગુજરાતમાં એક માવઠાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે. આગામી મકર સંક્રાંતિ બાદ એટલે કે 14 આસપાસથી ફરી ગુજરાતના હવામાનમાં પલટો આવે અને 20 જાન્યુઆરી દરમિયાન એટલે કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરીવાર માવઠાનો માર જોવા મળી શકે છે. કારણ કે ઉત્તર ભારતમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે. જે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જે ગુજરાત તરફ વધુ ઝુકાવ છે, જેના કારણે તેની અસર ગુજરાતમાં જોવા મળશે અને ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. વિસ્તારો વાઇઝ તેમજ કયા ભાગોની અંદર કેટલો વરસાદ નોંધાશે તે સિસ્ટમ ઉપર આધાર રહી શકે છે. એટલે આગામી દિવસમાં માહિતી આપશું. બાકી ગુજરાતમાં હમણાં મકર સંક્રાંતિ સુધી કોઈ વરસાદની કે માવઠાની સંભાવના હમણાં જણાતી નથી. બાકી ગુજરાતમાં મકર સંક્રાંતિ સુધી ગુજરાતમાં કડકડતી ઠંડી જોવા મળશે. ખાસ તો અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર ભારે હિમવર્ષા છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે. બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે, જેની અસરથી ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધી શકે છે. ગુજરાતમાં જે ઠંડીમાં ઘટાડો થયો હતો, પરંતુ આવતીકાલે 5 તારીખથી ફરીવાર ગુજરાતમાં જોરદાર ઠંડીની શરૂઆત થાય તેવી સંભાવના રહેલી છે. ફરી રાત્રિનું તેમજ દિવસનું તાપમાન ઘણું બધું નીચે આવી શકે છે. 4 ડિગ્રી આસપાસ તાપમાન ફરીવાર નીચે જવા જઈ રહ્યું છે. ખાસ કરીને સૌથી નીચું તાપમાન નલિયામાં 4 અથવા તો 5 ડિગ્રી આસપાસ 2 દિવસની અંદર જોવા મળી શકે છે. જ્યારે અન્ય ભાગો રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, અડેસર સહિતના ભાગોની અંદર પણ તાપમાન 5 થી લઈને 7ની રેન્જમાં જોવા મળશે આ સમયગાળા દરમિયાન. બાકી ઉત્તર ગુજરાતમાં સૌથી નીચું તાપમાન થરાદ, ધાનેરા, રાધનપુર, વાવ, પ્રાંતિજ, ડીસા, અંબાજી, આબુ એ ભાગોની અંદર પણ 7 ડિગ્રી તેમજ તેને કરતાં પણ નીચું તાપમાન જવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. આ સિવાય પાટણ છે, મહેસાણાના અન્ય વિસ્તાર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, બનાસકાંઠાના ભાગોની અંદર પણ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, તારાપુર, દાહોદ, ગોધરા, મહીસાગર અને પંચમહાલ મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાન અમુક વિસ્તારમાં 10 ડિગ્રી કરતાં નીચું જવાની શક્યતાઓ છે. બાકી સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર એવરેજ તાપમાન 10 થી લઈને 12ની રેન્જમાં જોવા મળશે. સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારની અંદર તાપમાન 10 ડિગ્રી કરતાં નીચું જઈ શકે છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર જેવા ભાગોની અંદર ડાંગ જિલ્લામાં પણ 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો પવનની ઝડપમાં આવતીકાલથી વધારો થઈ શકે છે અને ઉત્તર પશ્ચિમના જે રેગ્યુલર પવન છે તે મુજબના પવનો જોવા મળશે. પવનની ઝડપ 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે. ઝાકળ વરસાદનો સામાન્ય રાઉન્ડ ચાલી રહ્યો છે તે મુજબ ચાલશે. બાકી મિત્રો વધુ અપડેટ આગામી દિવસમાં જણાવશું. આજની અપડેટ માટે આટલું જ.